અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા કાંકરિયા પાસે બે લક્ઝરી બસોમાંથી અંદાજે 406 કિલો શંકાસ્પદ પનીરનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે। આ ખાદ્ય પનીર રાજસ્થાનના જોધપુર અને પાલી શહેરોમાંથી અમદાવાદ લાવવામાં આવી રહ્યું હતું, જેમાં એક લક્ઝરી બસમાંથી 100 કિલો અને બીજી બસમાંથી 300 કિલો જેટલું પનીર મળી આવ્યું। આ પનીર ખરીદવા માટે આવેલા મણિનગર અને નરોડા વિસ્તારના બે શંકાસ્પદ વ્યક્તિઓની પણ આરોગ્ય વિભાગ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે। હાલમાં એએમસીની ટીમ દ્વારા પનીરના સેમ્પલ લઈને તેને ટેસ્ટિંગ માટે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે અને બાકીના તમામ જથ્થાને સ્થળ પર જ સીઝ કરી દેવામાં આવ્યા છે। ત્યારબાદ વધુ તપાસ કરતાં તેમાંથી પનીરનો જથ્થો મળેલ અને એ પનીરનો જથ્થો લો ફેટ પનીર તરીકે અહીંયા વેચાણ માટે આવ્યું હતું અને જે લોકો અહીંયા ખરીદવા આવ્યા હતા એમાં મણિનગરના એક ઈસમ હતા અને એક નરોડાના ઈસમ હતા જે ખરીદી માટે આવ્યા હતા। એમને અંદાજિત 240 રૂપિયા કિલોના ભાવે લક્ઝરીવાળા દ્વારા પનીર લો ફેટ પનીરના નામનું પનીર આપવામાં આવતું હતું અને આ જથ્થોનું મેન્યુફેક્ચરિંગ યુનિટ એક જોધપુરમાં અને એક પાલીમાં એટલે રાજસ્થાનમાં મળ્યું છે।